હુકમ ન્યૂઝના માધ્યમથી કલાદર્શન 4 રસ્તાથી આગળ કલાદર્શન ફ્લેટની સામે મધુનગર પાસે મકાનો કોર્પોરેશનની ટીમ સામગ્રી લઈને મકાનો દબાણ તોડવા માટે આવ્યા હતા। એ વાત કોર્પોરેટર આશીષભાઈ જોશીને ખબર પડતા શોર્ટ ટાઈમમાં જગ્યા પર પહોંચી ગયા હતા। એમની જોડે મહેન્દ્રસિંહ બાપુ અને સામાજિક કાર્યકર સંજયભાઈ માલી જોડાયા હતા। રિપોર્ટર ફરીદ શેખ। સાહેબ, આજે શું સમસ્યા તમને લઈને આવ્યો છો? વોર્ડ 15માં એફોર્ડેબલ હાઉસિંગના નામે શરૂ થયેલો ભ્રષ્ટાચાર લગભગ 10 વર્ષથી ગરીબોને મકાનો તો આપ્યા નથી અને બિલ્ડરને ફાયદો કરાવવા અત્યારે બીજા ગરીબોના મકાનો તોડવાનો જે આ કારસો થઈ રહ્યો છે। અગાઉ એમને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્જિનની જગ્યા બતાવીને 2 ફૂટ ખસેલા આ મકાન ધારકોને હવે આજે ફરીથી એમને યાદ આવ્યું કે હજુ વધારે દબાણ છે, તો એક જ ડિપાર્ટમેન્ટ 2 વાર માર્જિનમાં કઈ રીતે માપણી કરે છે એ જોવાનું છે અને ફરીથી આ ગરીબોને હેરાન કરવાની વાત છે। અને જે પીપીપી મોડલમાં એગ્રીમેન્ટ છે એ પ્રમાણે જે 100 ઝૂંપડા 2016માં ડિમોલિશ કરવામાં આવ્યા હતા અને 3 વર્ષની અંદર એમને પાકા મકાનો આપવાની વાત હતી। આજે 10 વર્ષ થયા। એના અવેજમાં જે બિલ્ડરને ફાયદો કરાવવા માટે કોમર્શિયલ પ્લોટ આપેલો છે, એ કોમર્શિયલ પ્લોટમાં આજે એન્ટ્રી બીજી બાજુથી આપવાના બહાને આજે આ યુએલસીના પ્લોટોને તોડવાની વાત છે। ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ પાસે હાલમાં પણ નકશો નથી, એમને કોઈ માર્કિંગ કરીને આપેલું નથી। ફક્ત અને ફક્ત અઠવાડિયા પહેલાં આવીને કહી જવું કે આટલું આટલું તમારું દબાણ છે, પણ કોઈ જગ્યાએ એમણે માર્કિંગ કરેલું નથી। તો અમારું એટલું જ કહેવું છે કે એમને થોડો સમય આપે, એમને સમજ આપે અને જે તે સમયે મંજૂર થયેલા એફોર્ડેબલ હાઉસિંગની આ સ્કીમના રસ્તા હતા કે કેમ એ બધું જ ચેક કર્યા બાદ કોર્પોરેશન તંત્ર કાર્યવાહી કરે। આપણું નામ? આશીષ જોશી। આજે શું સમસ્યા લઈને તમે ઊભા છો? સમાચાર એટલે આજે વડોદરા માટે નવી સભા, નવા મેયર, નવા સ્થાયી સમિતિ ચેરમેન, તમામ આજે શપથવિધિ હતી, આજે સભા હતી, સભા સાથે ઝટકો આવ્યો। હજુ તો ગાંવ બસા નહીં, उसके पहले लुटेरे आ गए। ભૂતકાળની અંદર આ જ્યારે પ્રોજેક્ટ પીપી ધોરણે બની રહેલો છે ત્યારે એ પ્રોજેક્ટ હેઠળ ભૂતકાળની અંદર 5 કે 6 વર્ષ પહેલાં